MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। વધુ એક સમાચાર અમદાવાદથી કોર્પોરેટરના પુત્ર સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ। વટવામાં જમીન પચાવી પાડવાના ગુનામાં 8 લોકો સામે ફરિયાદ। બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમના 2 પુત્ર સામે નોંધાયો છે ગુનો। તૌસીફ આલમ અને તજામ્બુલ આલમ સામે ગુનો નોંધાયો છે। લાખોની જમીન ખોટી રીતે નામે કરી લેવાનો આરોપ। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। તો અમદાવાદથી આ સમાચાર કે જ્યાં કોર્પોરેટરના પુત્ર સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ છે। વટવામાં જમીન પચાવી પાડવાના ગુનામાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા મિહિર સોની વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, કોર્પોરેટરના પુત્ર સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ છે, શું જાણકારી મળી રહી છે અત્યારે? જિજ્ઞાસા, વટવા ખોટી જે જમીન છે કે તે પચાવી પાડવાના કેસમાં વટવા પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં બહેરામપુરાના તસ્લીમ આલમ નામના જે કોર્પોરેટર છે તેના 2 પુત્રોના પણ નામ છે તે સામે છે, જેમાં તૌસીફ આલમ અને તજમ્મુલ આલમ કે તેને પણ આ ગુનોમાં તેમણે કર્યો હોવાનું સામે આવ્યું છે, કે જેમાં વટવા પાસે આવેલી એક જગ્યા છે કે તે લગભગ 62 લાખ રૂપિયાની કિંમતની આ જમીન છે કે જે 8 ભાગીદારોએ ગુનાહિત આખું કાવતરું રચી અને જે બનાવટી ડોક્યુમેન્ટ અને સરકારી કચેરીમાં ઓનલાઈન સબમિટ કરી અને ખોટો દસ્તાવેજ અને ખરા તરીકે ઉપયોગ કરીને આ આખી છેતરપિંડી કરી અને આવા વેલ્યુએબલ ડોક્યુમેન્ટના આધારે રિવાઇઝ એનઓનો હુકમ મેળવી અને આખો ગુનો છે તે આચર્યો હતો, જેને લઈને ગુલામ હુસેન કુરેશી જે બિલ્ડર છે કે તેને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। જે 8 લોકોએ આખો એક જે આ કાવતરું રચ્યું હતું તેના વિરુદ્ધ અત્યારે હાલ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો ગુનો નોંધવામાં આવ્યો છે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે શું ખરેખર જે ફરિયાદ નોંધાય છે તેમાં કેટલું તથ્ય છે, કેમ કે અત્યારે એ પ્રકારની માહિતી મળી રહી છે કે કોર્પોરેટરના 2 પુત્રોએ વટવામાં જમીન પચાવી પાડી હતી ને આ સિવાય અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH